Standard 12th, Subject Stat, Part 2, Chapter 5, વિકલન ડિફરન્ટેશન, ઉદાહરણ 9. તો ઉદાહરણ 9ની આપણે રકમ વાંચીએ, જોઈએ આપણને શું કહે છે આગળ. તો જો y બરાબર 2x નો વર્ગ વત્તા 3 બીજા કૌંસમાં 3x ઓછા 2 હોય તો y નું x સાપેક્ષ વિકલન ફળ વિકલિત મેળવો. તમે એટલું જોઈને ચોક્કસ કહી શકવા જોઈએ કે અત્યારે હાલમાં આ 2x² + 3 ને 3x - 2 તો આ બે વચ્ચેનો સંબંધ છે ને ગુણાકારનો છે. એટલે આપણે એવું લખી શકીએ કે ધારો કે y બરાબર u * v, એટલે u અને v એટલે આગળવાળાને u ધારીશું, પાછળવાળાને v ધારી દઈશું. તો u * v એટલે ગુણાકારનો સંબંધ છે. તો ગુણાકારના સંબંધ દ્વારા આપણે સૂત્ર દ્વારા આપણે દાખલાને ગણીશું. તો પહેલા u બરાબર કેટલા? તો જો u બરાબર 2x² + 3, 2x² + 3 અને v બરાબર કેટલા એ લખું છું. તો અને આપણે u ધારીએ છીએ તો u બરાબર 2x² + 3 અને આ બાજુમાં v છે તો અહીં v એટલે 3x - 2 એ લખું છું. v બરાબર 3x - 2. હવે u લખી કાઢ્યા, v લખી કાઢ્યા. તો આનું ડિફરન્ટિએશન આપણે વિકલન કરીએ તો du/dx. u હોય ને તો du/dx, મતલબમાં d/dx કોમન ને u સાથે લખી દે એટલે du/dx. 2x² આટલાનું વિકલન કરવું હોય તો શું કરવાનું? તો કે આ 2 અને 2 આ બેનો ગુણાકાર કરવાનો. તો 2 × 2 = 4, પછી સાથે x ઉપર 2 છે, 2 માંથી ઉપર જે બી અંશ હોય એમાંથી એક ઘાત ઓછી કરવાની. તો 2 માંથી 1 તમે માઇનસ કરો તો 1 ઉપર લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. એટલે 2x² નું વિકલન 4x થાય. 2 × 2 = 4x, ઉપર 2 માંથી 1 જાય તો 1 ઉપર લખો કે ના લખો, બરાબર. પછી +3, 3 નું વિકલન 0, કારણ જેની સાથે x નથી તેનું વિકલન 0 છે, બરાબર. ચાલો પછી છે dv/dx. v નું વિકલન કર્યું તો d/dx કોમન અને v સાથે લખી દેવાનું. 3x નું વિકલન 3 થાય, ઉપર એક ઘાત હોય એકમાંથી 1 માઇનસ કરો તો 0 અને x ની 0 ઘાત 1 જ આવે, બરાબર. એટલે 1 ને 3 સાથે ગુણાકાર કરો તો 3 × 1 = 3. 2 નું વિકલન 0 થાય. 3x નું વિકલન 3, એ રીતે 10x નું વિકલન 10, 50x નું વિકલન 50, 100x નું વિકલન 100, બરાબર. જેની સાથે 2 અહીં એકલા 2 છે, 200 હોય, 2000 હોય, 2 લાખ બી હોય અને સાથે x નથી તેનું વિકલન 0, અહીંયા આગળ 0 થઈ જાય. આપણે u આ રકમને u ધાર્યું, પહેલી 2x² + 3. આ બીજી રકમ છે તેને v ધાર્યું, 3x - 2 અને એનું વિકલન કર્યું du/dx. તો 2x² તો એનું વિકલન 2 × 2 = 4x અને સ્ક્વેર છે તો 2 માંથી 1 જાય તો 1 ઉપર લખો કે ના લખો ફરક પડતો નથી. +3 નું વિકલન 0. તો v છે તો 3x - 2, તો 3x નું વિકલન 3 થાય. હવે આપણે શું કરીશું તો કે ગુણાકારનું સૂત્ર લખીશું. તો dy/dx = આ u છે ને તો u લખું છું પહેલા, u * dv/dx. અહીં u છે ને તો u લખવાના, u * અને v dv/dx એવું લખવાનું. પછી પ્લસ, હવે u લખાઈ ગયું તો પછી કોનો વારો? v લખવાનું, v * અને અપોઝમાં du/dx. તો આપણે હવે કિંમત મૂકીશું. તો ચાલો આ પહેલું છે u, અહીં આગળ. તો u બરાબર કેટલા છે? તો જો u બરાબર 2x² + 3 છે. અહીંયા લખું છું 2x² + 3 કૌંસમાં લખી દઉં છું. 2x² + ત્યાં u ની જગ્યા પર આ ઇન્ટુ છે એટલે ગુણાકારનો સંબંધ છે એટલે જ મેં કૌંસમાં લખ્યું છે. dv/dx તો તમે જોઈ શકો આ dv/dx કેટલા છે? 3.
અહીં આગળ ગુણાકારનો સંબંધ છે એટલે 3 ગુણાકારના સંબંધમાં અહીં લખું છું. પછી જો આ પ્લસનું સાઇન છે તો પ્લસ કરીશું. એક સ્ટેપ તમને કમ્પ્લીટ કરીને બતાવું છું. પછી જો વી છે વી, તો વી ની કિંમત અહીં રહી જો વી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 3x - 2. અહીં આગળ લખું છું 3x - 2 આ વી અને સૂત્રમાં du/dx, તો du/dx જો કેટલા છે 4x. અહીં આગળ લખી દઉં છું 4x. તો આપણી ફોર્મ્યુલામાં આપણે કિંમતો તો મૂકી દીધી. હવે આપણે શું કરવાનું જુઓ, આ 2x² છે અને 3, 2x² + 3 ને 3 સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. મને કહો આ 2x² ને 3 સાથે ગુણાકાર કરું તો 2 તારી 6 અને સાથે x², 6x². પછી પ્લસ આ 3 ને 3 સાથે ગુણાકાર કરું તો 3 × 3 = 9, 3 તારી 9. પછી પ્લસ આ 3x - 2 ને પણ 4x સાથે ગુણાકાર કરવાનો છે, તો આ 3x ને 4x સાથે ગુણાકાર કરું તો 3 × 4 = 12, 3 ચોક 12. x ને x સાથે ગુણાકાર કરું તો 12x², 12x² થશે. પછી -2 ને 4x સાથે ગુણાકાર કરું તો 4 × 2 = 8, 4 × 2 = 8. ઓછા છે ને વત્તા છે, માઇનસ પ્લસ માઇનસ થાય, 4 × 2 = 8, 4 × 2 = 8 અને સાથે x. તો x² વાળા સ્ટેપ્સ ભેગા કરવાના, તો જો 6x² + 12x², તો બંનેનો સરવાળો કરીશ તો 12x² + 6x² એટલે 18x² થશે. પછી ઓછા 8x વાળું સ્ટેપ વચ્ચે લખું છું અને વત્તા કેટલા છે 9, અહીં આગળ લખી દઉં છું. અથવા દાખલો બીજી રીતે પણ ગણી શકાય. તો રકમ તમને લખીને બતાવું, જે સૂત્રના મદદથી ના ગણવો હોય તો 2x² + 3, 3x - 2. તો પહેલા શું કરવાનું, y = આ 2x² ને 3x સાથે ગુણાકાર કરું તો 2 × 3 = 6, 3 × 2 = 6. x² ને x સાથે ગુણાકાર કરું તો x³ થાય, એટલે 2x² ને 3x સાથે ગુણાકાર કરું તો 6x³. એવી જ રીતના 2x² ને પાછું -2 સાથે ગુણાકાર કરું તો આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, 2 × 2 કરશો તો 2 × 2 = 4 અને સાથે x². ચાલો એવી જ રીતે 2x² ને 3x સાથે ને 2 સાથે ગુણાકાર કર્યો, તો એવી જ રીતના 3 ને પણ 3x સાથે ગુણાકાર કરું તો 3 × 3 = 9, 3 તારી 9, પણ પ્લસ છે તો પ્લસ 3 તારી 9x. અને 3 ને 2 સાથે ગુણાકાર કરું તો 3 × 2 = 6, કેવા 6? -6. ચાલો ગુણાકાર તો થઈ ગયો. હવે સરખી રકમ જો હોય તો પ્લસ કરવાની, પણ 3 ઘાત વાળું કોઈ સ્ટેપ નથી, સ્ક્વેર વાળું કોઈ સ્ટેપ નથી, x વાળું એક જ છે અને x વગરનું પણ એક જ છે. તો આપણે શું કરીશું, હવે વિકલન કરીશું. dy/dx બરાબર, પેલો આ 6 ને 3 સાથે ગુણાકાર કરું તો 6 × 3 તો 18x. ઉપર 3 ઘાત છે, એમાંથી એક ઘાત હું ઓછી કરું તો કેટલા આવે 2, તો 18x² માઇનસ 4 ને 2 સાથે ગુણાકાર કરું તો 4 × 2 = 8 સાથે x. 2 માંથી 1 માઇનસ કરું તો 1 આવે, લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. અને 9x નું વિકલન તમને ખબર જ છે કે 9 જ આવે, x નું નીકળી જાય અને x ઉપર એક ઘાત હોય એમાંથી એક ઘાત માઇનસ કરો તો 0 આવે, તો x ની 0 ઘાત એક જ આન્સર આવે. તો 1 ને 9 સાથે ગુણાકાર કરો તો 9 આવે, એટલે 6 નું વિકલન કેટલું થાય 0. તમે આટલો ટૂંકી રીતના પણ આ દાખલો પૂરો થઈ શકે અને આ પણ પદ્ધતિસર અંદર બુકમાં આપેલું છે, તેના માર્ક્સ પણ તમને કમ્પ્લીટ મળશે. તો દરેક સ્ટુડન્ટને સમજ પડી ગઈ છે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.